આગામી 48 કલાકમાં ગુજરાતના વિવિધ ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના ભાગો, હળવદના ભાગો, ધાંગધ્રાના કોઈ ભાગમાં વિસ્તારમાં ક્યાંક હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે. પરંતુ ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં, પાટણ સમી હારીના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે. અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક હળવા વરસાદી ઝાપટા કે કોઈ ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ જે આકાર લઈ રહી છે તે ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે, જેના લીધે ગુજરાતમાં તેનો માર્ગ આવતા પુનઃ ગુજરાતના ઉત્તરના ભાગોમાં વરસાદ ધબધબાટી બોલાવવાની શક્યતા રહેશે. તારીખ 28-29 જુલાઈથી જ રાજ્યના ભાગોમાં વરસાદી શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. પરંતુ 30 જુલાઈથી 4-5 ઓગસ્ટ સુધીમાં ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે. ખાસ કરીને આ સિસ્ટમનો માર્ગ ઉત્તરાવર્તી રહેતા ઉત્તર ગુજરાતના ભાગો અને ગુજરાતના ઉત્તર પૂર્વ ભાગોમાં વરસાદની શક્યતા વધારે રહેશે. ત્યાં વરસાદ આવવાની શક્યતા રહેશે. પાટણ સમી હારી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલના ભાગોમાં હળવા ભારે વરસાદ ઝાપટા પડી શકે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા પડી શકે. પરંતુ ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં તારીખ 14 જુલાઈ સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદના ઝાપટા પડવાની શક્યતા રહેતા તાપી નદીનું જળસ્તર વધી શકે. આ દશામાં સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની ઝાપટા પડવાની શક્યતા છે. ક્યાંક ભારે વરસાદની ઝાપટા પડી શકે. દ્વારકા, પોરબંદર અને જામનગરના ભાગોમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા પડી શકે. અને આ જે આશ્લેષા નક્ષત્રનું પાણી છે એ કૃષિ પાકો માટે સારું ગણાતું નથી. પણ આશ્લેષા નક્ષત્રમાં મોટા ફોલાનો વરસાદ આવવાની શક્યતા રહે છે. જેના લીધે ભાલ જેવા ઘઉંના વિસ્તાર છે, જ્યાં સુકમાના ઘઉં થાય છે, તેનો ભેજ ટકી રહેવાની શક્યતા રહે. એટલે ઓગસ્ટ માસમાં પણ ઇન્ડિયન ઓશન ડાયપોલ સાનુકૂળ થવાની શક્યતા રહેતા ઓગસ્ટ માસમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટ માસમાં ક્યાંક વરસાદની શક્યતા રહેતા ઊભા કૃષિ પાકોમાં હરકત આવી શકે. રોગ જીવાત પણ આવવાની શક્યતા રહે. હાલમાં જે વરસાદના કૃષિ પાકોમાં જળમગ્ન થયા છે તે પાકોમાં મૂળનો કોહવારો આવવાની શક્યતા રહેશે. એટલે મૂળ સડી જાય. જે કપાસના પાકમાં આ વિશેષ અસર રહે. એટલે આવા છોડ ઉપાડી લેવા સારા રહે. અને લગભગ શાકભાજીના ભાગોમાં લાલ ટપકાનો રોગ આવવાની પણ શક્યતા રહે. એટલે હજુ પણ ગુજરાતના ભાગોમાં વરસાદી માહોલ ઓગસ્ટ માસમાં રહેવાની શક્યતા રહે છે. ઓગસ્ટના 3-4 સપ્તાહમાં પણ વરસાદ આવી શકે. 17મી ઓગસ્ટ પછીનું વરસાદી પાણી સારું હોય છે. હાલમાં 3 ઓગસ્ટ પછીનું જે વરસાદી પાણી છે તે કૃષિ પાકો માટે સારું ગણાતું નથી. એટલે વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે